મકર રાશિના જાતકો 1 મેથી 10 મે 2026 સુધી સિંહાસન પર બેસવાની તૈયારી કરો. કારણ કે મે મહિનાના આ પહેલા 10 દિવસ બિલકુલ સામાન્ય નથી. આ 10 દિવસો દરમિયાન ગ્રહોની ગતિવિધિઓ તમારા પરિવાર, કારકિર્દી, નાણાકીય બાબતો અને તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર ઉથલપાથલ લાવશે. આજનો આખો વિડિયો ગ્રહોના ગોચર પર આધારિત છે. આ વિડિયોને અવગણશો નહીં કારણ કે તેઓ કહે છે કે શરૂઆત અને અંત સમાન છે. હાલમાં તમારી કુંડળીમાં ખૂબ જ શક્તિશાળી યોગો દેખાઈ રહ્યા છે. તમારી રાશિનો સ્વામી શનિ મંગળ સાથે ત્રીજા ઘરમાં બેઠો છે. તમારા ગ્રહોનો શાસક, તમારા ગ્રહોનો રાજા સૂર્ય ચોથા ભાવમાં છે, શુક્ર પાંચમા ભાવમાં, ગુરુ છઠ્ઠા ભાવમાં અને કેતુ આઠમા ભાવમાં છે. પહેલા દિવસ માટે આ ફક્ત ગ્રહોની સ્થિતિ છે. તે પછી કોષ્ટકો બદલાશે. 11 મેના રોજ મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરશે. 14 મેના રોજ શુક્ર છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. 15 મેના રોજ સૂર્ય અને બુધ તમારા પાંચમા ભાવમાં પહોંચશે. આનો અર્થ એ છે કે પછીથી ઘણી ઉથલપાથલ થશે. શુભ અને અશુભ બંને પ્રકારની ઘણી અસરો થશે. પરંતુ જો તમે આ પહેલા 10 દિવસોનું સંચાલન કરો છો તો હું તમને સત્ય કહું છું, સિંહાસન પર આરોહણ કરવાનો સમય શરૂ થઈ ગયો છે. એવું થશે. પહેલા 10 દિવસમાં આવા રાજયોગો અહીં રચાઈ રહ્યા છે. જો કે કેટલાક લોકોને કામમાં વિલંબ કરવાની આદત હોય છે. તેઓ અત્યારે જે કંઈ કરે છે તે કાલે કરશે. સમયનો દુરુપયોગ કરીને અને આળસ કરીને તમે મે મહિનાની શરૂઆત બગાડી શકો છો. જો મે મહિનાની શરૂઆત બગાડી નાખે છે તો અંત પણ બગાડી નાખશે. તેથી વિડિયોને અંત સુધી જુઓ અને અમે જે કંઈ કહીએ છીએ તે ધ્યાનથી સાંભળો કારણ કે અમે જે કંઈ શેર કરવાના છીએ તે સંપૂર્ણ ગ્રહો પર આધારિત છે. તમારા જીવનમાં 3 સારા સમાચાર આવવાના છે અને 2 ચેતવણીઓ બહાર આવી રહી છે જેના પર તમારે ખાસ ધ્યાન આપવું જોઈએ. તમારે તે રાખવું પડશે. વિડિયોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારી રાશિ સંબંધિત વધુ મહત્વપૂર્ણ વિડિયોઝ આવી રહ્યા છે. પહેલી અને સૌથી મહત્વની વાત એ છે કે તમારી રાશિનો સ્વામી શનિ ત્રીજા ભાવમાં બેઠો છે. મકર રાશિના લોકો માટે ત્રીજું ભાવ બહાદુરી, હિંમત, જુસ્સો અને કંઈક પ્રાપ્ત કરવાનું. ત્યાં રાશિ ચિહ્ન સ્વામી તમને ટેકો આપી રહ્યા છે. તે તમને આત્મવિશ્વાસ આપશે. એટલે કે શનિ તમને ત્રીજા ભાવ થી આત્મવિશ્વાસ આપશે. તે તમને હિંમત આપશે. તે તમારા જ્ઞાનમાં સ્થિરતા લાવશે. લાંબા સમયથી જ્યારે પણ તમારે કોઈ નિર્ણય લેવો પડતો ત્યારે તમે ચિંતા કરતા હતા કે તમે તે કરી શકશો કે નહીં, પરંતુ હવે તમને તમારી રાશિના સ્વામીનો ટેકો મળશે અને તમે આત્મવિશ્વાસ સાથે જે પણ નિર્ણય લેશો તમારા બધા વરિષ્ઠ અધિકારીઓ, તમારા બોસ તમારી પ્રશંસા કરશે. આ શનિદેવની કૃપા છે કારણ કે શનિ સામાન્ય રીતે ખૂબ જ ધીમે ધીમે આપે છે, પરંતુ જ્યારે આપવાની વાત આવે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. હા, પહેલા 10 દિવસમાં શનિ તમને હિંમતવાન બનાવશે. તે તમને આત્મવિશ્વાસ આપશે અને તમે દરેક જગ્યાએ જાણીતા થશો. ફક્ત તમારી મહેનતથી પાછળ ન હટશો કારણ કે શનિ એવા લોકોને ટેકો આપે છે જેઓ મહેનતુ છે, જેઓ ભાગ્ય પર આધાર રાખતા નથી, તેઓ પોતાનું ભાગ્ય જાતે લખે છે. હવે આગામી અને સૌથી મહત્વપૂર્ણ ઘટના જે તમારી સાથે બનવાની છે. ખુલ્લા કાનથી અમારી વાત સાંભળો. તમારા ગુરુની નજર તમારા છઠ્ઠા ભાવ પર પડી રહી છે અને છઠ્ઠું ભાવ ક્યાંક દુશ્મનોનું ઘર છે. તેથી અમારી વાત ખૂબ ધ્યાનથી સાંભળો. છઠ્ઠું ભાવ આપણા રોગોનું ઘર છે. એવી પ્રબળ શક્યતા છે કે તમે તમારા વ્યવસાયિક ભાગીદાર સાથે કોઈ સોદો પૂર્ણ કરશો, પરંતુ તમને પરેશાન કરી રહેલા છુપાયેલા દુશ્મનોનો નાશ થશે. ભાગ્યનો ગ્રહ ગુરુ છઠ્ઠા ભાવમાં સ્થિત છે જે તમારા ભાગ્યમાં વધારો કરે છે. તમને ખ્યાલ આવશે કે જે વસ્તુઓ લાંબા સમયથી કામ
કરી રહી નથી તે બનવા લાગી છે આ મે મહિનાના પહેલા 10 દિવસમાં થશે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો આ સારો સમય છે કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે ત્રીજું તમારા જીવનમાં બનનારી અદ્ભુત ઘટના જાણતા પહેલા આ વિડીયોને લાઇક કરો અને જે કોઈ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખશે તેને આજે તમારી રાશિના સ્વામીનો આશીર્વાદ ચોક્કસ મળશે તમારા જીવનમાં ત્રીજી અને અદ્ભુત ઘટના બની રહી છે સૂર્ય અને બુધ પહેલી 10 મે સુધી ચોથા ભાવમાં બેઠા છે સૂર્ય જે ઉચ્ચ સ્થિતિમાં છે અને શક્તિશાળી છે અને ચોથા ભાવમાં બેઠા છે 15 મે પછી તે આગળ વધશે એટલે કે તક ફક્ત શરૂઆતમાં છે અહીંથી સૂર્ય છઠ્ઠા ભાવમાં છે તમારા ચોથા ભાવથી વાહન યોગ મિલકત યોગ અને રોકાણ યોગ બને છે તમે આ કરી રહ્યા છો જો તમે લાંબા સમયથી વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ચોથું ઘર વાહનોનું ઘર છે તમારા ઘરમાં વાહન આવી શકે છે તમે ક્યાંક મિલકત ખરીદી શકો છો તમે જમીન ખરીદી શકો છો તમે રોકાણ પણ કરી શકો છો કારણ કે સૂર્ય અહીં તમારી સાથે હાજર છે ચોથું ઘર ખૂબ જ ઉચ્ચ સ્થાને છે આ સમય મે મહિનાની શરૂઆતનો છે મેથી 10 મે સુધી અહીં યોગ બનશે પરંતુ 15 મે પછી સૂર્ય અહીંથી ચાલ્યો જશે તેથી તમારી યોજનાઓને હવે મુલતવી રાખશો નહીં આ સમય છે કે તમારા મનમાં જે પણ વિચાર આવે તેના પર તાત્કાલિક પગલાં લો ઘણા લોકો કહે છે કે હું કાલે કરીશ મને અત્યારે તે કરવાનું મન નથી થઈ રહ્યું તમે ત્યાં રમત હારી જશો ચોથી અને મહત્વપૂર્ણ ઘટના જેના વિશે અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવા માંગીએ છીએ ખૂબ ધ્યાનથી સાંભળો રાહુલ તમારા બીજા ઘરમાં બેઠો છે રાહુલ તમારા જીવનમાં મૂંઝવણ પેદા કરવા માટે જાણીતો છે રાહુ તમારા જીવનમાં મૂંઝવણ પેદા કરવા માટે જાણીતો છે તે તમને ખૂબ પરેશાન કરે છે તો શું રાહુથી કોઈ ભય આવવાનો છે કારણ કે બીજું ઘર પૈસાનું છે બીજું ઘર આપણી વાણીનું છે તો શું રાહુ ત્યાં આપણા પર સકારાત્મક અસર કરશે શું તમે સકારાત્મક પોસ્ટ કરશો કે નકારાત્મક દરેકની એક પછી એક ચર્ચા કરવામાં આવશે ભૂલથી પણ આ 3 ભૂલો ન કરો હું તમને ચેતવણી આપી રહ્યો છું મેં તમને શરૂઆતમાં કહ્યું હતું 3 સારા સમાચાર અને 2 ચેતવણીઓ તો કઈ ચેતવણી જો તમે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો પહેલા સબસ્ક્રાઇબ કરો કારણ કે તમારી રાશ સંબંધિત વધુ મહત્વપૂર્ણ વિડીયો જ આવવાના છે હવે તમારા બીજા ઘરમાં રાહુની હાજરી કોઈક રીતે પૈસાનો માર્ગ ખોલી રહી છે કારણ કે જ્યારે રાહુ દયાળુ હોય છે ત્યારે એક ગરીબ પણ રાજા બની જાય છે રાહુ બીજા ઘરમાં મજબૂત હોય છે તમારા પૈસા તમારી પાસે આવશે ઉધાર લીધેલા પૈસા આવી શકે છે અટકી ગયા બચાવેલા પૈસા મે મહિનાની શરૂઆતમાં આવી શકે છે અથવા તમને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે પરંતુ તમારે ખાસ કાળજી લેવી જોઈએ કારણ કે રાહુ અહીં તમારી વાણી બગાડી શકે છે રાહુ તમારી વાણીમાં કઠોર શબ્દો દાખલ કરશે જે બીજી વ્યક્તિ સાથેના તમારા સંબંધોને બગાડી શકે છે ભલે તે તમારો બોસ હોય તમે તમારી નોકરી ગુમાવી શકો છો જો તે તમારા જીવનસાથી છે તો સંબંધોમાં કેટલીક સમસ્યાઓ હોઈ શકે છે સંબંધીઓ સાથે સમસ્યાઓ હોઈ શકે છે પડોશીઓ સાથે વિવાદો થઈ શકે છે તેથી આ પહેલા 10 દિવસોમાં તમારે આ માટે તૈયાર રહેવું જોઈએ તમારે રાહુને કાબૂમાં રાખવો પડશે છે આનો ઉકેલ વિડીયોના અંતમાં મળશે પરંતુ તમારે ધ્યાન રાખવું પડશે કે મારા મોઢામાંથી એવું કંઈ ન નીકળે જે કોઈને દુઃખ પહોંચાડે આનું ખાસ ધ્યાન રાખજો બીજી ભૂલ જે તમારે ખાસ ધ્યાન રાખવાની છે તે એ છે કે ચોથા ભાવમાં સૂર્ય વાહન યોગ મિલકત યોગ અને જમીન ખરીદવાના યોગ બનાવી રહ્યો હતો પરંતુ તે જ સૂર્ય ગરમ ગ્રહ છે તેથી તે તમારા જીવનમાં ઝડપી ગતિએ ગરમી લાવશે આને કારણે તમારા ઘરમાં તમારા માતા પિતા તમારા જીવનસાથી અને
તમારા ભાઈ બહેનો સાથે તણાવ રહેશે, તમારો અહંકાર કદાચ ટકરાઈ શકે છે। હું સાચો છું, મને શીખવાવાળા તમે કોણ છો? હું બધું જાણું છું। સૂર્ય આવો અહંકાર પેદા કરશે અને તમારે સાવચેત રહેવું પડશે। તમારે તમારા પગ જમીન પર રાખવા પડશે। તમારે જમીન સાથે જોડાણ રાખીને ચાલવું પડશે। તમારે તમારા સ્વભાવમાં નમ્રતાની જરૂર છે। તમારે તમારી વાણીમાં મીઠાશની જરૂર છે। પછી કોઈપણ શક્તિ તમને આગળ વધતા રોકી શકશે નહીં। આ ખાતરીપૂર્વક છે, કારણ કે આ મે મહિનો ખુશીનો મહિનો છે, તે આશાનો મહિનો છે। જો આપણે આ ભૂલો નહીં કરીએ તો આપણી આશાઓ ઠગારી નહીં નીવડે। હું તમને ત્રીજી ભૂલ વિશે કહી રહ્યો છું। આ સમયે ઘણી જવાબદારીઓ લઈને આવશે। હા, તમારી રાશિના સ્વામી શનિદેવ છે, તેમને હંમેશા તમને શિસ્ત શીખવી છે। તેમને હંમેશા તમને ને રણનીતિ કેવી રીતે બનાવવી તે શીખવ્યું છે। તમારા જીવનમાં દરેક વસ્તુ મહત્વપૂર્ણ છે, કારણ કે શનિદેવ તમારી રાશિના સ્વામી છે। તેથી ખાતરી કરો કે તમે જે પણ કરો છો તે સખત મહેનતથી કરો, સંજોગોથી ભાગશો નહીં, પડકારોનો સામનો કરો। આ થાકનું કારણ બની શકે છે અને ઊંઘનો અભાવ લાવી શકે છે। જવાબદારીઓ વધવાની છે। તમારી જાતને ખાતરી આપો કે કામ અને આરામ વચ્ચે સંતુલન હોવું જોઈએ। જો વધારે કામ અને ઓછો આરામ હોય તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે। જો વધારે આરામ અને ઓછો કામ હોય તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે। મકર રાશિના લોકો, હું તમને 3 ઉપાયો જણાવવા જઈ રહ્યો છું। આ ત્રણેય ઉપાયો તમારા નસીબને નિયંત્રિત કરવામાં મદદ કરશે અને આ ગ્રહોના ખરાબ પ્રભાવોને દૂર કરશે। તે 3 ઉપાયો શું છે? અમારી વાત ખૂબ ધ્યાનથી સાંભળો। પહેલો ઉપાય એ છે કે રાહુ તમારી વાણી બગાડવાનો હતો, તેથી આપણે રાહુને મજબૂત બનાવવો પડશે। રાહુ તમારી કુંડળીમાં ત્યારે જ મજબૂત બનશે જ્યારે તમે ભોલેનાથની પૂજા કરશો। તેથી દરરોજ શિવલિંગ પર પાણીનો વાસણ રેડો, તે અર્પણ કરવું જ પડે છે। અને બીજું, રાહુ કાળા કૂતરાની સેવા કરવાથી પણ પ્રસન્ન થાય છે। તેથી જો તમારા પડોશમાં કોઈ કૂતરો હોય, પછી ભલે તે કાળો હોય કે કોઈ પણ રંગનો, તો તેને નિસ્વાર્થ ભાવે ખવડાવો, એને રોટલી ખવડાવો, દૂધ આપો। રાહુલ તમારી બાજુમાં આવશે। તમારા માટે બીજો ઉપાય છે કે જો તમે ઈચ્છો છો કે સૂર્યદેવ તમારા ઘરમાં ઝઘડા અને અહંકાર ન કરે, તો સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા કોઈપણ ગરીબ વ્યક્તિને ગોળ અને ઘઉંનું દાન કરો। તમને આનાથી ચોક્કસ લાભ જોવા મળશે છે। આ સાથી રાશિચક્ર, ભલે શનિદેવ તમને આત્મવિશ્વાસ અને હિંમત આપી રહ્યા હોય, તેમના આશીર્વાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેમનો ટેકો ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેના માટે તમારે દર શનિવારે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું જોઈએ અને તમારે બીજો એક નાનો ગુપ્ત ઉપાય પણ કરવો જોઈએ, જે તમારા ખજાનાને અને ધનથી ભરી દેશે। તમારે શનિદેવનું પ્રતીક એક ખીલી લેવી જોઈએ। તમારે હળદરનો એક ગટ્ટો લેવો જોઈએ, જે દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે। આ બંનેને પીળા કપડામાં બાંધીને તમારા ખજાનામાં રાખો। લોકો તમારી પ્રગતિનું રહસ્ય પૂછવા માટે તડપશે, તમે ઠીક થઈ જશો। આ ઉપાય અજમાવી જુઓ। મકર રાશિના જાતકો, અમને આશા છે કે તમને વિડિયો ગમ્યો હશે। ચોક્કસ પસંદ કરશો। નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં તમારી સમસ્યા શેર કરો, અમે તેને ઉકેલવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બધા દર્શકોને રાધે